આજે T20 વર્લ્ડ કપનો સૌથી હાઈ વોલ્ટેજ મુકાબલો છે. કોલંબોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ જંગ ખેલાવાનો છે. વડોદરામાં પૂર્વ ક્રિકેટર કિરણ મોરેએ TV13 સાથે ખાસ વાતચીત કરી. મહામુકાબલા અંગે TV13 પર બોલ્યા કિરણ મોરે. ભારત પાકિસ્તાન મેચ હંમેશા એક વિશેષ મુકાબલો હોય છે. આજની મેચમાં ભારતનું પલડું ભારે અને ઇન્ડિયા જીતશે. ઇન્ડિયા ફેવરેટ છે અને પાકિસ્તાનની ટીમ પણ સારી છે. ભારતીય ટીમમાં તમામ પ્લેયર્સ ફોર્મમાં છે તે સારી વાત તેઓએ ગણાવી હતી. 1992 વર્લ્ડ કપની ફેમસ ઘટનાને વાગોળતા કિરણ મોરે જાવેદ મિયાંદાદ સાથે થયેલી બોલાચાલી અંગે પણ બોલ્યા હતા. લોકોને મિયાંદાદનો કૂદકો યાદ છે પણ મારો વર્લ્ડ રેકોર્ડ યાદ નથી. T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક હાઈ વોલ્ટેજ મુકાબલો થવા જઈ રહ્યો છે અને આ વિશે વાત કરવા માટે આપણી સાથે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર અને પૂર્વ ચીફ સિલેક્ટર કિરણ મોરે છે. તેમની સાથે વાત કરીશું. સર, સૌથી પહેલા તો TV13માં સ્વાગત છે આપનું. થેન્ક યુ. સર, ભારત પાકિસ્તાનની મેચ હોય અને તેમાં કિરણ મોરેને ન પૂછીએ તો એ અધૂરું છે, કારણ કે એક રાઇવલરી ખૂબ સ્પેશિયલ રહી છે જાવેદ મિયાંદાદ અને કિરણ મોરે. શું કહેશો આજના મુકાબલાને? એક તો પહેલી વાત છે કે મેચ થવાની છે. પહેલા તો મને એવું નિરાશા થયેલી કે મેચ થવાની નથી. કોઈ ઇન્ડિયાને આ મેચ જીતવાની છે અને જે મજા આવે છે પાકિસ્તાન સામે રમવા, આઈ થિંક આ એક જંગ છે અને બિલકુલ આ ક્રિકેટ છે, એક સ્પોર્ટ છે. હાર જીત તો બધાની થાય છે, પણ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ થવી જોઈએ. અને એ જે ICCએ BCCI જે કામ કર્યું છે, હું ક્રેડિટ આપું છે લોકોને, કારણ કે જે વર્લ્ડ કપ છે અને વર્લ્ડ કપ ઇન્ડિયામાં છે તો મેચિસ ના થાય તો આપણા દેશ માટે સારું નહીં. તો બિલકુલ આ એક મોટી ન્યૂઝ છે અને આ મેચ જોવા બધા જ ઉત્સાહી હશે, કારણ કે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ કોણ છોડે. આ મેચ તો જોવા મજા જ આવશે ને ઇન્ડિયન પ્લેયરને પણ મજા આવે છે મેચ રમવા, કારણ કે બધી મેચિસ રમો છો પણ ઇન્ડિયા પાકિસ્તાનની મેચમાં કઈ અલગ જ વાતાવરણ હોય છે. એટલે અમે સવારે ઉઠીએ ને તો પેલો બ્રેકફાસ્ટ ખાવા જાય પેલો વેટર કે સર આજ મેચ જીતના, मैच हारने का नहीं, सब मैच हार जाओ पर ये मैच जीतो. તમે બાથરૂમમાં જાઓ તો કોઈ મળી જાય નહીં, ઇન્ડિયા પાકિસ્તાન વાળા મેચ જીતના. તો આઈ થિંક ક્યાં પણ જાઓ ત્યાંથી શરૂઆત થઈ જાય. એટલે ઇમેજિન કરો રાતે તો તમને ઊંઘ જ ના આવે, તો રાતે તમારા સપનામાં શું ચાલતું હોય કે શું થવાનું છે આવતીકાલે મેચમાં. આ એક ગેમ છે, ગેમમાં કશું પણ થઈ શકે. તો બિલકુલ ઇન્ડિયા પાકિસ્તાનનો તો બધાએ તૈયાર થઈ જશે અને સાંજની જ મેચ છે એટલે ઇન્ડિયન્સ તમને ખબર છે ને, મેચ જીતે એટલે ફટાકડા ફૂટે અને ફટાકડા ફૂટવા જ જોઈએ. સર, એ ઇન્સિડન્ટ બી જાણવો છે જાવેદ મિયાંદાદ અને કિરણ મોરેનો. એ ખૂબ વર્લ્ડ ફેમસ છે. આજે બી લોકો એ યાદ કરે છે જ્યારે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય. શું હતું? દેખો, બોલાચાલી થાય ગ્રાઉન્ડ પર અને પછી જાવેદભાઈએ કૂદકો માર્યો અને કૂદકો માર્યા પછી એ બહુ ફેમસ થઈ ગયું. લોકો મને થોડું દુઃખ લાગે છે કોઈક વાર કે મારો એ ઇન્સિડન્ટ જાણે છે, મારા વર્લ્ડ રેકોર્ડ નથી જાણતા. મારો વર્લ્ડ રેકોર્ડ છે 6 સ્ટમ્પિંગનો. એ લોકો કોઈ વાત નથી કરતા, મને દુઃખની વાત થઈ. પણ બિલકુલ એક મજાની વાત હતી, એક ઇન્સિડન્ટ થઈ ગયો અને બહુ ફેમસ થઈ ગયો. તો એવા કયા ખેલાડીઓ રહેશે જેના પર પ્લેયર્સ ટુ વોચ ની વાત કરીએ તો? બધા સારા પ્લેયર છે આપણા અને જબરદસ્ત ટીમ છે આપણી, બહુ બેલેન્સ ટીમ છે. તો અભિષેક શર્માને લઈને થોડું ડાઉટ ને બધા પણ જો ફિટ થઈ, નાના ઇશ્યુઝ થાય, કોઈ બીમાર પડી જાય, કોઈ ઇશ્યુઝ એન્ડ ઈગલ્સ હોય, પણ બેકઅપ પણ બધા સારા છે આપણા. એટલે ઇન્ડિયન ટીમ કેપેબલ છે મુકાબલો? ના, બિલકુલ આપણે કેપેબલ છે એટલે તો વર્લ્ડ ચેમ્પિયન છે આપણે. તો આ વર્લ્ડ કપ નું રિઝલ્ટ શું જુઓ છો? કોણ ચેમ્પિયન બને? ઇન્ડિયાના ફૂલ ચાન્સીસ છે વર્લ્ડ કપ જીતવાના. શ્રીલંકા એક ડાર્ક હોર્સ છે, ન્યુઝીલેન્ડ ત્રણો ટીમ તગડી છે. થેન્ક યુ સર. કિરણ મોરે છે પૂર્વ ભારતીય ક્રિકેટર, પાકિસ્તાન સામે જેનો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ રહ્યો છે. અને જાવેદ મિયાંદાદ અને કિરણ મોરેની ફાઇટની વાત કરવામાં આવે તો આજનો મુકાબલો એટલા માટે પણ ખાસ છે, જેમાં કિરણ મોરેએ કીધું છે કે ભારતીય ટીમ આ વર્લ્ડ કપ માટે પણ ફેવરિટ છે અને એઝ ઓલવેઝ ભારત પાકિસ્તાનના મુકાબલામાં પણ ભારતીય ટીમ ફેવરિટ છે અને તે જ થશે. ભારતીય ટીમ જીતશે, પાકિસ્તાનને હાર આપશે અને T20 વર્લ્ડ કપ પણ ભારત જીતી શકે છે. અમિત ઠાકોર, TV13, વડોદરા.